હાલો અને આજે આપણે એક અપડેટ આવતા જોવા મળી રહી છે અને એ છે આઈસીઆઈસીઆઈ બેંક તરફથી કે જે મિનિમમ સેવિંગ્સ અકાઉન્ટમાં તમારે જે બેલેન્સ રાખવું હશે એ હવે 10,000થી માંડીને 50,000ની રેન્જમાં તમારે રાખવું પડશે. ડિપેન્ડ્સ કે તમે કયા ટિયર 1, ટિયર 2, ટિયર 3માં ક્યાં રહો છો. અને એ એક મોટું હવે ક્વેશ્ચન ઊભું કરી શકે છે કે હવે આટલું મોટું બેલેન્સમાં જે વધારો આપણે જોવા મળી રહ્યો છે તો હવે કઈ રીતના આપણે એને ટેકલ કરીએ. વિરલ અફાટ મની મંત્રના મારી સાથે જોડાયા છે. આ એક મોટો અમાઉન્ટ હોઈ શકે છે કારણ કે તમારે સેવિંગ્સ બેંકમાં એક તો આપણે ઓછું અર્ન કરતા હોઈએ છીએ પણ હવે બેલેન્સ તો વધારે રાખવું પડશે. કઈ રીતના આપણે ઓપ્ટિમાઇઝ કરી શકીએ છીએ? પહેલાં તો મને લાગે છે કે આ માસથી ક્લાસ તરફ જઈ રહ્યું છે આ ડિસિશન, એવું કંઈક દેખાય છે. અને આનાથી એવું પણ ખ્યાલ આવે છે કે આઈડિયલ મની હોય ને એની પણ એક વેલ્યુ હોઈ શકે. આઈડિયલ મની તમે એમ જ રાખો છો અને એની કાંઈ કોસ્ટ નથી નીકળતી તો બહુ ખરાબ છે. સો મને એવું લાગે છે કે આ એક એવી સિચ્યુએશન છે કે જ્યાં લોકો શિફ્ટ કરી શકશે એના પૈસા. અગર તમે આઈડિયલ મની રાખો છો, મિનિમમ બેલેન્સ થી વધારે પણ પૈસા રાખો છો તમારા એકાઉન્ટમાં, તો એને તમે શિફ્ટ કરો. એવા ઘણા બધા એવેન્યુઝ છે. ડેટ ફંડ્સ, લિક્વિડ ફંડ્સમાં તમે રાખી શકો, એને પ્રોપર સ્ટ્રેટેજાઇઝ થઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, જે તમને કંઈક ડેફિનેટલી સારું રિટર્ન્સ આપી શકે. કારણ કે સેવિંગ એકાઉન્ટમાં આમ પણ તમને કેટલું પર્સન્ટેજ મળે છે. અને આવા જે નિર્ણયો લેવાઈ રહ્યા છે કે જ્યાં તમારું મિનિમમ બેલેન્સ તમારે વધારે રાખવાનું છે, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે જે તમારા પૈસા એમ જ આઈડિયલ રહે છે એમાંથી તમને કાંઈ વળતર નહીં છૂટે. જી બરાબર છે. એટલે ઓફકોર્સ જે તમારે હવે બેલેન્સ રાખવાનું છે એ તો રાખવાનું જ છે જો તમે આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહક છો, નવા ગ્રાહક, અને એ પણ નવા ગ્રાહક છો તો તમારે આ એક મેન્ટેન કરવું પડશે. પણ બાકીના જે પૈસા છે જે આપણા સેવિંગ્સ બેંક અકાઉન્ટમાં આમ જ પડ્યા રહેતા હોય છે એને જો તમે બીજા એવન્યુમાં જો તમે નિવેશ કરશો તો તમે વધારે ઇન્ટરેસ્ટ અર્ન કરી શકશો. પણ જો આ એક મુદ્દો છે જે તમારે ધ્યાનમાં આગળ જતાં રાખવાનો રહેશે.